Good afternoon, class 12, chapter 6, general principles and process of isolation of elements. We have started our new chapter 6. First of all, we have discussed about introduction. The history of civilization is linked to the use of metals is antiquity in many ways. Different period of early human civilization have been named after metals. The skill of attraction of metals gave many metals and brought about several changes in the human society. હવે હિસ્ટોરીની જો વાત કરવામાં આવે તો સિવિલાઇઝેશન ની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે તે ટાઈમે જે મેટલ શોધાણી હશે એ ટાઈમે એ મેટલ ઉપરથી નામ આપી દેવામાં આવેલું હતું. તો જે મેઇન જે હિસ્ટ્રીની અંદર મેટલનો કઈ જગ્યાએ યુઝ થતો હતો, it gave weapons, tools, ornaments, utensils, etc. in which the culture life. એટલે કે ઓર્નામેન્ટ પછી વેપન્સ અને ટૂલ્સ બનાવવા માટે જે મેટલ છે એનો યુઝ થતો હતો હિસ્ટ્રીની અંદર. The seven metals and antiquity as they are sometimes called the gold, copper, silver, lead, tin, iron and mercury. આ સાતે સાત જે મેટલ છે એ હિસ્ટ્રીની અંદર જોવા મળે છે અને એના ઉપરથી જે તે ટાઈમનો જે પીરિયડ છે તે મેટલના નામ ઉપરથી દેવામાં આવેલો હતો. After industrial revolution, it is interesting to note that many modern concepts in metallurgy have their roots ancient practice that predated the industrial revolution. For over 7,000 years, India has had a rich tradition of metallurgical skill. In our India, આપણા ઇન્ડિયાની અંદર 7,000 years પહેલા તે જે મેટલર્જી પ્રોસેસ છે, મીન્સ કે મેટલને પ્યોર કરવા માટેની જે મેથડ કહેવાય એને મેટલર્જી પ્રોસેસ કહેવાય. અને આપણા ઇન્ડિયાની અંદર 7,000 years પહેલા આ જે પ્રોસેસ છે એ ઓલરેડી હતી. The two important source for the history of Indian metallurgy, the archaeological extension and literacy evidence. The first evidence of metal in Indian subcontinent come from Megra in Balochistan, where a small copper bit dated about 6,000 BCE was found. હવે બલુચિસ્તાનની અંદર કોપરનો એક પોઈન્ટ મળી આવેલો હતો. તો 6,000 years પહેલાની રેડિયો કાર્બન ડેટિંગ મેથડ થી 6,000 years પહેલાની ઈ હતી. તો એની અંદર પ્યોર કોપર હતું નહીં, પણ ઇટ ઇઝ એ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ એલિમેન્ટ. When iron ore is reduced, second, આપણા ઇન્ડિયાની અંદર અત્યારે પણ દિલ્હીની અંદર જે આયરનનો આખો રોડ છે જેને આપણે દિલ્હી લોસ કહીએ છીએ એને, તો તમને બધાને ખબર છે કે આયરનનું શું થાય, તો એટમોસ્ફિયરમાં તમે પોતે જો કોઈ પણ આયરન, હવે તમારા ઘરના જે બારી અને ગાયડાના એંગલ છે એ આયરનના બનેલા છે, એના ઉપર તમે કોઈ પણ જાતનું પેન્ટ મારતા નથી, તો એક ચોમાસું જશે ને તરત જ એ આયરન જે ડાયરેક્ટલી એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં છે. એટમોસ્ફિયરમાં ઓક્સિજન અને વેપર ઓલરેડી પ્રેઝન્ટ હોય છે. હવે ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન એન્ડ વેપર જે કોરોઝન પ્રોસેસ છે તરત જ સ્ટાર્ટ થઈ જશે. બરાબર, પેન્ટ કરી હોય તો વસ્તુ અલગ છે કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ના આવે, બટ પેન્ટ કર્યું નથી તો ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે, કોરોઝન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. વિધિન 1 to 2 years કોરોઝન પ્રોસેસ થી જે કાટ લાગશે અને Fe2O3 Fe3O4 ઇટ ઇઝ કન્વર્ટેડ, બરાબર, કાટ લાગવાનું ચાલુ થઈ જશે અને ધીમે ધીમે તે છે એ જૂનો થતો જશે. તો એક વસ્તુ વિચાર કરો કે દિલ્હીની અંદર છેલ્લા 1600 years થી આયરનનો એક આખો જે ઇલેક્ટ્રોન છે એ ઊભો છે. When iron ore is reduced in solid state by using charcoal, porous iron blocks are formed. Therefore, reduced iron blocks are also called sponge iron blocks. Any useful product can be obtained from this
material only after removing the porosity of hot fogging. The iron so obtained is termed wrought iron. Exacting example of red iron produced in ancient India is the world famous iron pillar. It was erected in its present position in Delhi 5th century. જે આયરન પિલર દિલ્હીની અંદર આવેલો છે 5th સેન્ચુરી થી ત્યાં ને ત્યાં ઉભો છે. એટમોસ્ફિયરમાં 1600 યર્સથી પોતે એટમોસ્ફિયરમાં આયરન પિલર એમને હોવા છતાં આજ દિવસ સુધી એના ઉપર કોઈ પણ જાતની જે પ્રોસેસ છે કેમિકલ રિએક્શન થઈ નથી. નકર જેમ મેં તમને વાત કરી કે તમારા જો વિન્ડોની એંગલ આયરનની બનેલી હોય ઉપર પેઇન્ટ ન મારેલો હોય તો આયરન તરત જ કોરોઝન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય. પણ દિલ્હીની અંદર આવેલું જે આયરન પિલર છે એ તો 1600 યર્સથી હોવા છતાં એટમોસ્ફિયરમાં છે તો પણ એના પર કોઈ પણ જાતની કેમિકલ રિએક્શન થઈ નથી. The Sanskrit inscription evidence and suggested it was brought here from elsewhere during the Gupta period. ગુપ્ત પીરિયડ દરમિયાન એને બનાવવામાં આવેલો હતો. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, એની ઈ જે આયરન પિલર છે એનું કેમિકલ અથવા તો જે સાયન્ટિસ્ટ છે એ સાયન્ટિસ્ટ લોકોએ એક્સપેરિમેન્ટ કર્યું છે ને એની અંદર રહેલી જેટલી પણ મેટલ છે એનું ઓબ્ઝર્વેશન કર્યું છે. તો આયરન પિલર ની અંદર કયા કયા જે એલિમેન્ટ પ્રેઝન્ટ છે તો પ્રેઝન્ટ ઇન ધ wrought iron of the pillar beside iron are 0.50%, carbon 0.05%, silicon 0.05%, manganese 0.25%, phosphorus 0.005%, nickel and 0.03% copper and 0.02% nitrogen. The most significant aspect of the pillar is that there is no sign of corrosion in spite of the fact it has been exposed to atmosphere for about 1600 years. આટલા એલિમેન્ટ છે એમના રેશિયો પ્રમાણે એ જે આયરન પિલર છે એની અંદર પ્રેઝન્ટ છે કે છેલ્લા 1600 યર્સ થી પોતે એટમોસ્ફિયરમાં એમને હોવા છતાં કોઈ પણ જાતની જે કેમિકલ પ્રોસેસ છે તે થતી નથી. એટલે તમે વિચાર કરો કે 7000 યર્સ પહેલા જો મેટલર્જી પ્રોસેસ આપણા ઇન્ડિયામાં શોધાઈ ગઈ હોય તો એનું જે બેસ્ટ એક્ઝામ્પલ છે એ દિલ્હીની અંદર આવેલું આયરન પિલર છે. બરાબર. Now we have start second topic, occurrence of metal. Okay, તમે મને કહો કે મોટા ભાગની જ્યાં ઓકે મોડર્ન પીરિયોડિક ટેબલ ની અંદર ટોટલ 118 એલિમેન્ટ છે. હવે 118 એલિમેન્ટ ની અંદર અમુક જે છે મેટલ છે, અમુક નોન મેટલ છે અને અમુક સેમી મેટલ છે. તો મોટા ભાગના જે મેટલ છે એ કેવો હોય એની જે રિએક્ટિવિટી હોય બહુ જ હાઈ હોય અને એ આપણને ક્યાંથી મળતો અર્થ ક્રસ્ટમાંથી આપણને જે પ્યોર મેટલ હશે તે કમ્પાઉન્ડ ફોર્મમાં મળશે. કેમ કે એની એક્ટિવિટી એટલી બધી હાઈ છે, એની રિએક્ટિવિટી એટલી બધી ફાઇટ છે કે એ પોતે કોઈ પણ ફ્રી ફોર્મમાં નહીં હોય. બરાબર. જનરલી ગોલ્ડની માઇન ગોલ્ડ છે એ તમને એમને મળી હોય. કેમ કે એ કેમિકલી ઇનર્ટ છે. ગોલ્ડ સિલ્વર છે એની તમને જે માઇન્સ હોય એની અંદરથી એમને છૂટું મળી આવે. કેમ? કેમિકલી ઇનર્ટ છે. કોઈ પણ જાતની કેમિકલ રિએક્શન છે એ ગોલ્ડ ઉપર થતી નથી એટલે એ છૂટું મળી આવે. બટ જે આયરન, કોપર, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ આ બધા જે કેમિકલી એક્ટિવ છે એટલા માટે અર્થ ક્રસ્ટમાંથી તે બધાય આપણને compound form માં મળે છે. બરાબર. તો we have discussed about this element. A few elements like carbon, sulfur, gold and noble gas occur in a free state while others carbon, sulfur, gold અને noble gas આ ચાર એલિમેન્ટ એવા છે. તો noble gas છે એ નોન મેટલ ની અંદર આવે છે, કાર્બન પણ નોન મેટલ ની અંદર આવે છે. બરાબર. એટલે આ ટાઈપના જે નોન મેટલ છે એ એટમોસ્ફિયર ની અથવા અર્થ ક્રસ્ટ ની અંદર આપણને ફ્રી ફોર્મમાં મળી આવે છે. બટ others are formed in combined form in the earth crust. Elements vary in abundance. Among aluminum is the most abundant in the fact it is the third most abundant element in the earth crust, approximately 8.3% by weight. It is a major component of many igneous minerals including mica and clay. Third, એક વસ્તુ ધ્યાનમાં રાખો
કે આપણા અર્થ ક્રસ્ટમાંથી જે થર્ડ પોઝિશન પર જે એલિમેન્ટ છે તે એલ્યુમિનિયમ છે અને આપણા દેવભૂમિ દ્વારકાની અંદર જે બોક્સાઇટ મળે છે એ બોક્સાઇટની અંદરથી આપણને એલ્યુમિનિયમ મળે છે એટલે થર્ડ પોઝિશન પર એલ્યુમિનિયમ છે કે જે આપણને માઇકા અને ક્લે જે સ્ટોન જે એમાંથી મળી આવે છે. It is a major component. Many gemstones are impure forms of Al2O3. For example, gems, ruby and sapphire have chromium and cobalt respectively impurities. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે તમને જેમસ્ટોન ની વાત કરી છે તે હકીકતમાં ડાયમંડ છે, માણેક જેને કહેવાય. તો એ ઇમ્પ્યુરિટીઝ ઓફ Al2O3 છે. જે એલ્યુમિના છે એની ઇમ્પ્યુરિટીઝ છે એની અંદર ક્રોમિયમ અને કોબાલ્ટના જે આયરન છે તે ઓલરેડી હાજર હોય છે. Iron is the second most abundant metal in the earth crust. It forms variety of compound and their various uses make it a very important element. It is one of the essential element in the biological system as well. Okay. જે સેકન્ડ મોસ્ટ abundant એલિમેન્ટ છે એ આયરન છે કે જે એક્ટિવ હોવાથી આપણને અર્થ ક્રસ્ટમાંથી મળી આવે છે. બરાબર. આપણા તમને ખબર નહીં હોય તો એક વસ્તુ ધ્યાનમાં લો કે આપણા હિમોગ્લોબિન ની અંદર પણ આયરન છે ઓલરેડી પ્રેઝન્ટ હોય છે. For obtaining a particular metal, first we look minerals which are naturally occurring chemical substance in the earth crust and are obtained through mining. Out of many minerals in which a metal may be found, only a few are visible to used as source of this metal. Such minerals are known as ores. તો એક વસ્તુ યાદ રાખજો કે મોટા ભાગની જે એલિમેન્ટ મિનરલ્સ છે એ આપણને માઇન્સ માંથી મળે છે, ખાણમાંથી મળે છે. હવે બોક્સાઇટ માંથી આપણને શું મળે તો એલ્યુમિનિયમ મળે. તો બોક્સાઇટ માંથી એલ્યુમિનિયમ મળે છે માટે એલ્યુમિનિયમની જે ઓર કેવા છે, ઓર એટલે જેમાંથી આપણને જે મોસ્ટ પ્રોપર એલિમેન્ટ મળે એવી મિનરલ્સ. બરાબર. તો બોક્સાઇટની જેમ ઓર કેવા છે એલ્યુમિનિયમ, એવી રીતે ડિફરન્ટ ટાઈપના જે કમ્પાઉન્ડ હોય છે એમાં પણ તમને ઓર એટલે કે ડિફરન્ટ ટાઈપના એલિમેન્ટ મળી આવે છે. પેજ નંબર 152 ઉપર તમને મોસ્ટલી ચાર આપણે આ ચેપ્ટરની અંદર જે 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એલિમેન્ટ છે એનું સ્ટડી કરવાનું છે. એમાં ફર્સ્ટ આવે છે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ આપણને બોક્સાઇટમાંથી મળે છે. બરાબર. You have already learned in class 10 Bayer's method and Hall-Heroult method. By using Bayer's method, we are produce bauxite to alumina. Bauxite માંથી એલ્યુમિના મેળવવા માટે આપણે Bayer's method નો યુઝ કરતા હતા અને ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ નો યુઝ કરી અને એલ્યુમિના Al2O3 નું રિડક્શન કરી અને આપણે પ્યોર ફોર્મમાં એલ્યુમિનિયમ છે તે જોતા હતા. લાસ્ટ ચેપ્ટરમાં આપણે તે જોયું. બરોબર. કે જેની અંદર એલ્યુમિનિયમ નું જે મેલ્ટિંગ પોઈન્ટ છે બહુ હાઈ છે, એનો લો લાવવા માટે આપણે ક્રાયોલાઇટ અને ફ્લક્સમાં એડ કરવામાં. તો એ જે લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે ડિસ્કસ થયું તો જે હોલ હેરાઉલ્ડ પ્રોસેસ છે એમાંથી આપણને પ્યોર એલ્યુમિનિયમ મળે છે. સેકન્ડ આયરન. હવે આયરનની જે ઓર છે કે કયા ટાઈપના કમ્પાઉન્ડ છે જેમાંથી આયરન આપણને મળી આવે છે. તો હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિલ્વરાઇટ અને આયર્ન પાયરાઇટ. આના જે ફોર્મ્યુલા છે, આના જે ઓરના નામ છે તમારે ખાસ યાદ રાખવાના છે. ઘણીવાર એમસીક્યુ માં પૂછેલા હોય છે. હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિલ્વરાઇટ અને આયર્ન પાયરાઇટ. મોટે ભાગે જે આયરનનું ઓક્સાઇડ ફોર્મ હશે, જો એ પછી ધ્યાન રાખજો, અર્થ ક્રસ્ટમાંથી આપણને ઓક્સાઇડ ફોર્મ, સલ્ફાઇડ ફોર્મ, કાર્બોનેટ ફોર્મ, ડિફરન્ટ ટાઈપના જે કમ્પાઉન્ડ ફોર્મ છે પણ મળે છે. બટ આપણને યુઝફુલ કેવું થાય, જે ઓક્સાઇડ ફોર્મ હોય છે એ બહુ યુઝફુલ થાય છે. કેમ કે આપણે લાસ્ટમાં ઓક્સાઇડ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી ઓક્સિજનને રિમૂવ કરી નાખી રિડક્શન પ્રોસેસ, તો આપણને જે પ્યોર એલિમેન્ટ છે તે મળી આવે છે. એટલે સપોઝ ધારો કે સલ્ફાઇડ ફોર્મ મળ્યું તો સલ્ફાઇડ ફોર્મને ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સાઇડમાં કન્વર્ટ કરવું પડશે અને લાસ્ટમાં રિડક્શન પ્રોસેસથી ઓક્સિજન રિમૂવ કરી અને આપણે એલિમેન્ટ બની જઈએ. પણ ધારો કે અર્થ ક્રસ્ટમાંથી જ આપણને ઓક્સાઇડ ફોર્મ મળે
તો એક જ પ્રોસેસ કરવાની રહે અને રિડક્શન પ્રોસેસ થી ઓક્સિજનને રિમૂવ કરી અને આપણને પ્યોર ફોર્મ છે તે મળી આવે. તો આમાં જે આયરન હિમેટાઇટ છે, હિમેટાઇટ ઓરમાંથી મોસ્ટ ઓફ જે ઓર છે આયરન ની તે મેળવવામાં આવે છે. એના પછી કોપર આવે છે, કોપર પાયરાઇટ્સ, મેલેટાઇટ, ક્યુપ્રાઇટ અને કોપર ગ્લેન્સ. આ ચાર ટાઈપની ઓર છે જેમાંથી આપણે કોપર છે તે મેળવીએ છીએ. લાસ્ટ ઝિંક પ્લેટ, કેલેમાઇટ એન્ડ ઝિંકેટ. આ ત્રણ ટાઈપની જે ઓર છે કે જેમાંથી આપણે ઝિંક મેળવીએ છીએ. A particular element may occur in a variety of compounds. The process of isolation of element from its compound should be such that it is chemically feasible and commercially visible. એક વસ્તુ ધ્યાનમાં રાખો કે એકવાર અર્થ ક્રસ્ટમાંથી તમે જે મિનરલ્સ છે એ એકવાર લઈ લો, એના ઉપર પછી ડિફરન્ટ ટાઈપની જે પ્રોસેસ છે એની અંદર રહેલી જે ઇમ્પ્યોરિટીઝ છે, એની અંદર રહેલી જે નોન મેટલ અથવા તો અધર મેટલ છે એને રિમૂવ કરવા માટેની પ્રોસેસ કરવી પડે અને લાસ્ટમાં રિડક્શન કરીને આપણે જે પ્યોર મેટલ છે તે મેળવવામાં આવે છે. તો આવી જે આખી પ્રોસેસ છે એને મેટલર્જી કહેવામાં આવે છે. For the purpose of extraction, bauxite is chosen for aluminum. For iron, usually are oxide or which are abundant, do not produce polluting gases like SO2 that is produced in case of iron pyrite. મેં તમને વાત કરી કે મોટે ભાગે જે અર્થ ક્રસ્ટમાંથી મળતું જે કમ્પાઉન્ડ છે એ સલ્ફાઇડ ફોર્મ યુઝ કરવામાં આવતું નથી. આયરન પાયરાઇટ છે એ સલ્ફાઇડ ફોર્મ વાળું મિનરલ્સ છે. હવે એક વસ્તુ વિચાર કરો કે સલ્ફાઇડ ફોર્મ વાળો જે મળે તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સલ્ફર રિએક્ટ વિથ ઓક્સિજન and gives SO2 and SO2 it is a very pollutant in our atmosphere. SO2 જે પ્રોડ્યુસ થાય છે સલ્ફર ડાયોક્સાઇડ એ આપણા એટમોસ્ફિયરને એટલું બધું હાર્મફુલ છે એટલા માટે જે અર્થ ક્રસ્ટમાંથી ઓક્સાઇડ વાળો જે ફોર્મ મળે છે ઇટ ઇઝ વેરી easy. For copper and zinc, any of ores listed may be used depending upon the availability and other relevant factors. The entire scientific and technological process used for isolation of the metal from its ore is known as metallurgy. Rarely contains only a desired substance. It is usually contained with earthly and undesired material known as gangue. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે મેઇન ઓર્ગની સાથે જેટલી પણ ઇમ્પ્યોરિટીઝ હોય એને ગેંગ કહેવામાં આવે છે. The extraction and isolation of metals from ore involve the following major steps. First, concentration of the ore. Second, isolation of the metal from its concentration ore and purification of the metal. Metallurgy ની અંદર આ ત્રણ પ્રોસેસ છે કે concentration of the ore કે બોક્સાઇટ ની અંદર એલ્યુમિનિયમ નું જે રેશિયો છે મેક્સિમમ હોવો જોઈએ એવી જે અર્થ ક્રસ્ટમાંથી આપણે મિનરલ્સ છે એ ફર્સ્ટ ઓફ ઓલ ચૂઝ કરવાની છે. સેકન્ડ, આઇસોલેશન ઓફ ધ મેટલ ફ્રોમ ઇટ્સ કોન્સન્ટ્રેશન ઓર, એટલે જે પણ તમે મિનરલ્સ લીધી એમાંથી ઇમ્પ્યોરિટીઝ રિમૂવ કરી અને મેક્સિમમ જે કોન્સન્ટ્રેશન વાળી આપણે જે મેટલ છે એ ચૂઝ કરવાની છે. થર્ડ, પ્યોરિફિકેશન ઓફ મેટલ, એટલે કે એકવાર ઓર આપણને મળી જાય પછી એનું પ્યોરિફાઈ કરી અને જે પ્યોર ફોર્મમાં મેટલ છે તે આપણને મેળવવાની છે. ઓકે we have start our new topic concentration in ores in our next lecture.